જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એસકે દેશી બ્લોગમાં। તો મિત્રો આજે ફરીથી અમે વિચાર આવ્યો કે આજે પણ આપણે કોઈક બનાવીએ, તો અમે ફરીથી એને લોકેશન પર આવી જઈએ। જગ્યા જોઈ લે, લોકેશન બતાવો। તો અમે આજે લગભગ 4 જણા આવીએ। જો એક ભાઈ અમારા હારે રોહિત લાઇટ પકડી દીધો, મારા બાબુલાલ જેમ તો ને હવે મેગીનો પ્રોગ્રામ કરે એટલે અમે બધું વસ્તુ લઈને જ આવ્યા। તો ઘરે જ થી વહેલા હતા એટલે તો આજે બનાવીએ મેગી, સારી એવી બનાવીને ખાઈએ। તો એક આપણો કમાનો ડબ્બો, તો ફાઇનલી જો આવી જઈએ, બધું કમ્પ્લીટ કરે તું કાલ બધું પહાણ ધોઈને જ ગયા હતા। આજ તો યાદરો લેવાની જરૂર નહીં, કેમ કે યાદરો પડે જ છું। જો મેગી તૈયારી ચાલુ કરી દીધી હવે, બરોબર। તો આ તો બધા ભાઈઓ નહીં આવ્યા, અમુક જે આવ્યા 2-4 ફોન કર્યો આવીશું લગભગ। બધું કાપવા બેસીએ। બાબુલાલ બોલો, બેતવાર ગાવ તમે બેતવાર ગાય થઈ ગઈ। તો ફાઇનલી બધા એક જણા અલગ અલગ કામ કરવા મળી એટલે ઝડપી બની જાય મેગી। તો ફાઇનલી બંકો આવી ગયો, માહોલ ગરમ કાયદેસર ચાલુ કરે। હજુ હાલ ચાલુ જ કરી, હાલ બધા મેં આવ્યા। હું તો ઠરી ઠીકરું થઈ ગયું છું તાર જેટર નતો પહેરી ગયો બાઈક પર એવું કોઈ મેવાડા की बाइक लेने आया हूं મેં નથી જો જેટર પહેર્યા रोज चालू હતું ના લે આ તો પેલું બોટલ મેલી દે વચ્ચે સ્વેટર પહેર્યા વગર જેટલું ઠંડી બહુ ખતરનાક હતુડી નાખે એવી આપણે તો સ્વેટર પહેરી એટલે કોઈ ચિંતા જેવું નહીં। અલે આ નવલાયો નવું લાવે લે વધી દીધું ઉધાર પર ના ઉબર ગુઠી વિસનગર કેટલા બીધું કે 1900 કેટલા બીધું 1900 અને ગદ્દી ઓનાથી હારું છે તો ગદ્દી ઉધાર પર 900 રૂપિયા લઈ જો આવ્યો હાલે હોતું નહીં। અમે જોઈ રહ્યા તો ફાઇનલી જો અમારા જગુભાઈ આવી ગયા અને વિપુલે ચો હતા કિંદ ગયા આ પણ ચાલતું ને રે તો બૈરો વાર જોઈ લે આ દરવાજો વાજો ઠંડી ના ઠંડી વાય ભાઈ હાલ તો મને નહીં વાગે તમે સેટલ તૈયારી કરાવવાની તો જો ગાઈસ મેગી હવે પાણી ગરમ થઈ ગયું આપણે જોયું તો એટલા જો પાણી ગરમ થાય ફાઇનલી મસાલો ઉડી બાપાનો ચાલે મસાલો કાઢી દીધી। તો જો મેગી ચાલુ કરી દીધી બનાવવાની, ટૂંક સમયમાં બનાવીને પછી ખાઈ દીધી। આ ફૂમતાજી વાળી ગતિ આ ઘરી કોઈ દાડો કોઈ શબ્દ અપશબ્દ વાપરે જ નહીં કરી એટલે વિડીયોમાં સિગરેટ પીતા હતા ને એમાં ખાલી હાનિકારક લખેલા આવી જ જતી। તો મિત્રો ફાઇનલી બધી તૈયારી થઈ ગઈ છે। જો તો મેગી અમારા ભાઈ જીગો મેગી લઈને બેહ્યો, નાહી દો હવે। હવે ઓના હલાવા નહીં જતા, લાવો બી ચમચી આવે ચમચી મસ્ત જુઓ મેગી તૈયારી થઈ રહી અને જીગો મસાલા ચણા ભાઈ નાખવાના मसाला तो बनाइए वहां घरी बस એ નહીં પેલા મેગી ને લગા એ રે हीरे पास ना બની જાય ભાઈ। તો ફાઇનલી મેગી જોઈ લો। તો ફાઇનલી ગાઈસ જુઓ બધા બેઠા છીએ, માહોલ ગરમ, મેગી એક બાજુ બની રહી છે બરોબર। આ જુઓ આ બધું મોડીને બેહ્યા છીએ નહીં, ઠંડી ખરેખર બહુ હોય।
એમાં ભાઈ આવે પંકજ ઠાકોર અમાર ભાઈ પંકજજી આયા જોઈ લો આપણા બાપડા ચા ઉકાળી કરી આખા દાન થાચીને આવ્યા છીએ. ચાની હોટલના કારીગર જો જી હો મેગી બેગી બની જાય ભાઈ મેગી બની જાય ને જો આ બને તો સર હા બરોબર ચાલો ભાઈ કેમ મોડો આવ્યો છે અને મોડું થઈ ગયું મારે થોડું આજ પ્રોગ્રામ હતો એટલે ફેર પડે તારાનો પ્રોગ્રામ હતો ખાવાનું અરે યાર ખાસ પ્રોગ્રામ હતો તો હોટલમાં જમવાનું એક ભાઈ બનવું એવું છે હા એટલે જમીન આવે અને પેલી જો મિત્રો જુઓ અમાર ભાઈ જીગો લગાડા જીગા લાગતું નહીં લાજી હવે જોજો મેગી થઈ જાય ત્યાં ઘડી થઈ જ જાય પણ હજુ તો આ બધું હજુ તો બનાવવાનું કમ્પ્લીટ કરવાનું ભલા 11 થઈ ગયા એટલે ટાઈમ અને આ ફોટો કરું મોકલું તો ફાઇનલી ગાઈઝ જુઓ બધું લે વેળવું મેગી કમ્પ્લીટ થઈ જઈએ હવે ગરમ કરી દઈએ અમે આ બધા મસાલા કમ્પ્લીટ કરી દઈએ વેળ દે બધી ફાઇનલી જુઓ અમારા જગુભાઈ ગોટાવાળા હોટલના કારીગર આ ભાઈ મોટો કારીગર એક બાર ગોટા બનાવી હમ. મિત્રો હવે બધા મસાલા બનાવવાની તૈયારી થઈ જાય જોઈ લો બધું નાખી આ જીરું નાખી દીધું અમે અંદર નાખી દીધું કાકા? નાખી દીધું જોઈ લો હા. પેલા ઝાડાથી હલાય કરી લગાવીને ફટફટ ટીવી ફૂટો લે હું કરા મારો મુના કરતો આપણે હવે ડુંગળી મરચાં એ આવી મારું આવી ભાજી ઓછી પડશે તેલ ઓછું ના પડે એટલી વધારે પડશે ભાજી ઓછી ના બરોબર તો ફાઇનલી ગાઈઝ મેગી તૈયાર થઈ ગઈ બધા મસાલા એના પણ કમ્પ્લીટ થઈ જાય જોઈ લો તમે બતાવી હવે નાખો મેગી નાખો જગા એકે અંગાત નાખી દઈએ ફરતું ના ફરતું તો ફાઇનલી મસાલો પણ નાખી દીધો અંદર જૂનો આવે છે કા ખતરનાક મેં જો દેવી માંગે તો મારે નહીં માંગે એટલે દેખી રાખો તો બહુ આવે તો ફાઇનલી જો ગાઈસ જોરદાર અમારી આઈટમ મેગી રેડી થઈ જઈ ચમચી આવું ચમચી જોવા ચમચી આવું છે ફાઇનલી ના ભાવ મેગી તમે એક ભાઈ લેવા જો એ એનો પેલા એનો બોટલ આપવાનો તો ફાઇનલી ગાઈસ મેગી રેડી થઈ જઈએ તો બધા ભેળા થઈ ખાઈ લઈએ જોઈ લો તમે મેગી કમ્પ્લીટ થઈ ગઈ ચાલુ કરીએ અમારા ભાઈએ ચાલુ કરી દીધું ભગવાન હા ભાઈ ગરમ ને ગરમ કઈ જઈને મોઢા મળી ગયું ગરમ મજબૂત મેગી બની છે હો એક નંબર બની હું મેગી આવી તો કદાચ દુકાન વાળો ના બની આપા જગ્યા તો બળે તો હજી જ આગળ દીધું લાગે છે બળ કને કીધું શીખી લાગે નહીં લાગે તો
જો આ ભાઈ રાહુલ અમાર જલેબી લઈને આવ્યો તો જલેબી અંગાત ખાઈએ મેગી અંગાત જેવા તો વગડા જેવા મોજે દરિયા દેશી કોઈને ના એકદમ હોય. દેશી જિંદગી જો દેશી પ્યોર દેશી જલેબી ખાવાની જલેબી મેગી હમણાં ખાવાની ના મજા આવી જાય આ જો ભાઈ રોહિત કોઈક બોલ યાર મેગી કેવી બની રોહિત બાબુલાલ પંકા મસ્ત બને મસ્ત બને બોલા જગુબા 4 નંબર. જગુબાની વાત જ અલગ હોય હં. બરાબર તો ફાઇનલી મેગી ખાઈને તમને મળીએ હવે વાહન બહાન ધોવા જઈએ તારે મિત્રો જો અમાર પંકો વાટકો અલગ લઈને ખાવા બેઠો બોલ પંકા ગરમ લાગે એટલે યાર ગરમ અને લાગે તીખું લાગે ને તીખું લાગે આ જલેબી આગળ લાગે. તીખા અંગાત ગળ્યું છે માહોલ તો ફાઇનલી ગાઈસ મેગી કમ્પ્લીટ ખાઈ જઈએ પછી પચાવી દીધી મેગી એક નંબર બની હતી ખરેખર મસ્ત બની હતી જો આ થાળી ખાલી કરી દીધી અમારે જગો ભૂસ્યો આવ્યો તો બધી ચાપૂટી ગયું શું કેવું પંકા હા વાત સાચી. તો ફાઇનલી વ્લોગમાં જોડાયેલા રહેજો તમે જો મિત્રો હવે વાહન બધા ધોઈ દઈએ કેમ કે ધોવા પડવું આપણે બધા બગાડીએ એટલે આપણે જ કરવાનું હોય રોજ હમ ખાવાનું બનાવવાનું બધું એટલે મજા આવી જાય ખરેખર ઠંડી પણ બહુ ખતરનાક ને જી કેટલો બધો વાહન બગડે જુઓ તો આના માટે એક લાયક તો બની જ જાય જય માતાજી મિત્રો મેગી બેગી કમ્પ્લીટ બની જઈ ખાઈ લીધી અને ખરેખર મજા આવી જાય તો જુઓ હવે જઈએ ઘેર લે જ ગયા દરવાજો બરવાજો હવે વાંકી દઈએ અરે લાઇટ બંધ કરવાનું રહી છે લાઇટ બંધ કરી દઈએ તો ફાઇનલી જુઓ બધા હતા અને પંખા મજા આવી જાય ને મજા આવી જાય તો આ એક ભાઈ બાઇક લઈને આવ્યા આવીએ તો મિત્રો વ્લોગ અમારો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો વ્લોગને જય માતાજી બાય